સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. કેમ ભૂલું ઉપકારો કૃપાળુ તારા, કેમ ભૂલું ઉપકારો, કેમ ભૂલું ઉપકારો પ્રભુ શ્રીજી તારા, કેમ ભૂલું ઉપકારો. રાજમાં હું ને રાજમાં રામા, એમ દર્શાવ્યો ગર્તવારો પ્રભુજી તારા, કેમ ભૂલું ઉપકારો. સ્મરણ મંત્રની સીડીએ ચડાવ્યો, આંબ્યો હું ભવનો કિનારો પ્રભુ શ્રી તારા, કેમ ભૂલું ઉપકારો. લઘુ રાજ કહે રાજ કૃપાથી, આંબ્યો હું ભવનો કિનારો પ્રભુજી તારા, કેમ ભૂલું ઉપકારો. મૃત્યુ મહોત્સવ, સમાધિ મરણની પરાકાષ્ઠા, ઉત્કૃષ્ટ સમાધિ મરણ. અમને તો સાહેબજીએ કહી જ દીધું છે કે અમારું મરણ સૌભાગભાઈ જેવું થવાનું છે. પ્રભુજી એમ કહેતા રોજોરણ ઊંચું કરીને ગોપાલભાઈ આજ્ઞા આપેલી. આર્ય સૌભાગની અંતરંગ દશા અને દેહ મુક્ત સમયની દશા, એ મુનિઓ તમે વારંવાર અનુપ્રેક્ષા કરજો કે મને આવું મરણ હોય, આવું સમાધિ મરણ હોય. પછી ગોપાલભાઈ કહેલું કે આ મોટા મુનિને એટલે પ્રભુજીને સૌભાગભાઈ જેવું મરણ થવાનું છે. એટલે ઉત્કૃષ્ટ સમાધિ મરણ, દેહને આત્મા બે ફાટ અલગ કરીને, એટલે આત્મા તરીકે બીજે જાય, શરીર અહીંયા મૂકી દે એટલે દેહાધ્યાસ વગર દેહ છૂટે, ઉત્કૃષ્ટ સમાધિ મરણ થાય. કદાચ એક ભવ લે પણ, બે ભવ લે પણ, બીજાનું ભલું કરવા માટે ન પણ લે તે ભવે કે ભાવિ એવા થોડા કાળે સ્વ સ્વરૂપમાં સ્થિતિ કરે. આ જ કર્યું છે પ્રભુશ્રીજીએ. આખી રોચક વાત છે. જૈન સાધ્વી કે જેણે સલ્લેખના સમાધિ મરણ માટે સંથારો લઈ લીધેલો, એને પ્રભુશ્રીજી સમજાવે છે. સર્વસંગ પરિત્યાગી દીક્ષિત સાધુ બીજા સંપ્રદાયના સાધ્વીને તો સંથારો કે સમાધિ મરણ કોને કહેવાય, પોતાને આવડતું હોય તો જ શીખવાડે ને. તે ચોમાસામાં શ્રી અંબાલાલભાઈનું કરમાળા જેવું થયું હતું, અને કરમાળામાં શ્વેતંબર, સ્થાનકવાસી અને દિગંબર ત્રણેય જૈન પક્ષમાં 30 વર્ષથી ચાલ્યા આવતા અણબનાવ અને વિરોધનું સમાધાન શ્રી લલ્લુજીની સહાયતાથી સમ જળવાય તેમ કર્યું હતું. એટલા સરળ, દલીલ વગર, રાગદ્વેષ વગર બધું સમજાવે. એટલે સ્થાનકવાસી, દેરાવાસી અને દિગંબરમાં 30 વર્ષથી અણબનાવ હતો, બધાને ભેગા કરી નાખે પ્રભુજી. એટલે આ સત્પુરુષનું યોગ બળ. અસદગુરુ હોય ને કે પંડિત હોય ને, પોથી પંડિત, એ ભાગલા પાડે, અને સદગુરુ હોય એ બધાને ભેગા કરે, નવો પંથ શરૂ ન કરે. ગોપાલભાઈ નવો પંથ શરૂ કર્યો જ નહીં. પ્રભુજી બીજા 7 સાધુ સાથે નીકળી ગયા તો નવો પંથ શરૂ ન કર્યો. ગોપાલભાઈની આજ્ઞા હતી કે અમે તમને સંપ્રદાયમાં જઈને ઝઘડો કરવાનો નથી શીખવાડતા. ચોમાસું પૂરું કરી શ્રી લલ્લુજી દક્ષિણમાં વિચરતા વિચરતા ઘોર નદી નામના ગામમાં થોડો કાળ રહ્યા હતા. ગામનું નામ છે ઘોર નદી, કરમાળાથી પછી દક્ષિણમાં. તે જ ગામની એક બાઈ અને તેની દીકરીએ સ્થાનકવાસી સંપ્રદાયમાં દીક્ષા લીધેલી, મા અને દીકરી બંને. એટલે પૂર્વનો ત્યાગ તો હોય જ, વૈરાગ્ય હોય એટલે દીક્ષા લે. પણ દીક્ષા લઈને શું કરવું છે, કે દીક્ષા કોની પાસે લેવાની છે, કે દીક્ષા એટલે શું એ ન ખબર હોય, એટલે પછી ગડબડ ઊભી થાય. ગોપાલભાઈ 664માં લખ્યું છે, ત્યાગ પણ અકર્તવ્ય ભાવે કર્તવ્ય છે. એટલે સાધુ થવા માટે નહીં, ઉપાધ્યાય આચાર્ય થવા માટે નહીં, આત્મા થવા માટે દીક્ષા લેવાની છે. એ તો શું થાય, હું ડૉક્ટર કરતા પણ આવે કે દર્દીને મટાડી દઉં, હું સીએ, હું MBA, એટલે કરતા ભાવ આવે, એનું દંડ મળે. પછી સાધુ થાય, મારો આ સંપ્રદાય આગળ છે, એનો દંડ મળે. પછી પુણ્ય થાય, પાપે બહુ થાય, છૂટે નહીં, દેવલોકમાં જાય. આત્મા માટે જો દીક્ષા લીધી હોય તો છૂટી જાય. આત્મા માટે જીવન જીવવું લક્ષ્ય રાખી સદાય. એટલે ગોપાલે કહ્યું ત્યાગ પણ અકર્તવ્ય ભાવે કર્તવ્ય છે. પ્રભુજી સમજી ગયા હતા. એટલે આ બાઈ અને એની દીકરીએ સ્થાનકવાસી સંપ્રદાયમાં દીક્ષા લીધેલી. તે બીજી આર્જવો સાથે ચોમાસામાં ત્યાં રહેલી ઘણી બધી. અમે જૈન સાધ્વી એકલા વિહાર ન કરી શકે, ઓછામાં ઓછા 2 તો જોઈએ. પુરુષ સાધુ નહીં, પછી સ્પેશિયલ કેસ તરીકે આત્મજ્ઞાની ગુરુ છૂટ આપે, શાલીભદ્રને છૂટ આપેલી એકલા,
નવા દીક્ષિતને તો આપે જ નહીં, અને સાધ્વીને તો ક્યારેય ન આપે એકલા વિહાર કરવાની છૂટ. પછી પોતે જ અલગ થઈ જાય ને ફરે, એ બધું અલગ વસ્તુ છે. એટલે ઘણી બધી હતી સાધ્વી એમ. આ બાઈને બહુ માંદગી હોવાથી ચોમાસા પછી પણ ત્યાં રોકાવું થયેલું કે વિહાર કેવી રીતે કરે, શારીરિક અસ્વસ્થતા હોય એટલે ગુરુની આજ્ઞા લઈને ત્યાં જ રહી ગયા. એટલે ચોમાસા પછી રહેવાય નહીં ત્યાં, ચાતુર્માસ થાય એટલે જવું જ પડે. શેષાકાર કહેવાય, આખા વર્ષનો શેષ ભાગ એમ. આચાર્ય આજ્ઞા આપે, બધા છૂટા પડી જાય. પછી પાછા ચાતુર્માસમાં ભેગા થાય કે ફલાણા આ ગામમાં, ફલાણા આ ગામમાં, ફલાણા ખંભાતમાં, ફલાણા રાજકોટમાં એમ. પછી એ રહ્યા માંદા હતા એટલે. માંદગી બહુ હોવાથી ચોમાસા પછી પણ ત્યાં રોકાવું થયું. તેમના સંઘાડાના સાધુઓને તે આર્જાઓએ પત્ર લખી જણાવેલું કે એક આર્જા માંદી છે, તેને સંથારો એટલે મરણ પહેલાંનું તપ સલ્લેખના કરવા માટે શું કરવું. સિનિયર વડીલ સાધુને પૂછે. બહુ દૂર હતા, વિહાર ક્યાં કરે, ફોન તો કરાય જ નહીં, અને ફોનની વ્યવસ્થા ન હોય ત્યારે. પત્ર લખ્યો. તે સાધુએ શ્રી લલ્લુજી ઘોર નદીમાં ગયા છે એમ સાંભળેલું, અને ખંભાતના સંઘાડા પ્રત્યે તેમને માન હોવાથી તેમણે આર્યાઓને જણાવ્યું કે શ્રી લલ્લુજીની આજ્ઞા પ્રમાણે વર્તજો. એટલે મોટા સાધુને ખબર હતી કે લલ્લુજી નામના એક સાધુ ખંભાત સંઘાડાના એ પ્રદેશમાં વિચરે છે, એને પૂછીને કરજો તમે, એ તમને સાચી સલાહ આપશે. પ્રભુજીને કંઈ ખબર જ નથી, પણ એ જવાબ આવ્યો. ત્યાં આર્યાઓને સમાચાર મળ્યા તે જ રાત્રે તે બાઈને મંદવાડ વધી જવાથી બેશુદ્ધ થઈ ગઈ. કોણ? સાધ્વી. એટલે પૂછવા જવાનું હતું કે તબિયત ખરાબ છે એટલે સંથારો આપવો છે. કે હવે આ પત્ર આવ્યો કે આ લલ્લુજી નામના સાધુ ત્યાં વિચરે છે, એની પાસે જાઓ, વિનયપૂર્વક વિનંતી કરો. એટલે એક શીખવાડ છે સંથારો. ત્યાં તો આ સિરિયસ માંદગી થઈ ગઈ. બાઈને મંદવાડ વધી જવાથી બેશુદ્ધ થઈ ગઈ. તેથી હવે દેહ છૂટી જશે એમ જાણી ગોરાણી, એટલે મોટા સાધ્વીને ગોરાણી કહેવાય, મોટા સાધ્વીએ તેને જીવતા સુધી 4 પ્રકારના આહારના ત્યાગના પચકણ આપી દીધા. ઓલા તો બેભાન છે, એને કાનમાં કહી દે તમને 24 પચકણ છે, અથણમ પાણમ ખાયમમ સાયનમ. ઓલે કેમ, એને સાંભળ્યું જ નથી. પચકણ આપી દીધા અને સૂત્રપાઠ ભણીને સંથારો કરાયો. બુક લે, સંથારા પોરસી, બધી આજ્ઞા આપી દીધી. વોસી રે. કારણ કે એ જ સંપ્રદાયમાં કોઈ સંથારા સિવાય મરી જાય તો તેની અને ઉપર સંભાળ રાખનારની અપકીર્તિ થતી. અત્યારે છે એ સંઘાડાના ઘણા શ્રાવિકાઓ પણ પોતાના સગા સંબંધીને સંથારો આપવાની વાત કરે. હજી તો ટ્રીટમેન્ટ થાય એમ હોય તોય ફોન કરે, સંથારો આપી દઈએ. પણ મેં કહ્યું હજી એને મનુષ્ય દેહ મળ્યો છે, પછી મરીને ક્યારે ફરીવાર મનુષ્ય દેહ ક્યારે મળશે? એટલે આત્મજ્ઞાની સંત નક્કી કરે કે હવે બરોબર સમય પાક્યો છે સંથારાનો. કોણ નક્કી કરે? આર્તધ્યાન થતું હોય કે વેદની સહન ન થતી હોય તો ઓય બાપા કરીને સંથાર નથી લેવાનો. હવે હું બીજાને બહુ તકલીફ આપું છું એમ ન ચાલે. શાંતિપૂર્વક, સમાધિપૂર્વક, કે ખાતાય જીવાય એમ નથી ને ભૂખ્યા રહેતાય જીવાય એમ નથી, દવા ન લેતોય જીવાય એમ નથી, દવા લેતોય જીવાય એમ નથી, અને પોતાને અને સામેવાળાને આર્તધ્યાન થાય એમ છે તો, માથે આત્મજ્ઞાની સાધુ હોય તો, અથવા તો પોતાને જ આત્મજ્ઞાન હોય તો ગમે એને માટે છૂટ નથી કાંઈ. એક આમને પ્રમાણે તો સમ્યક દર્શન થાય પછી જ સંથારો લઈ શકે, ત્યાં સુધી ન લઈ શકે એમ લખ્યું છે મૂળાચાર જેવા ગ્રંથમાં. મોટા ગ્રંથ છે, પાઠ્યપુસ્તક જેવા દિગંબર આમનાયના. એક આમનાયમાં હજી એવું છે કે સાધ્વી તો સંથારો લઈને જ દે છોડે. એ સંઘાડાના શ્રાવકો પણ એવો ખ્યાલ ખરો, પછી ઉતાવળમાં લઈ લે, અપાવી પડે કે હવે કાંઈ ટ્રીટમેન્ટ કરવી જ નથી. એકાંતે ગૃહસ્વરમાં ટ્રીટમેન્ટની મનાઈ નથી. એ દશે પહોંચી ગયો હોય, ભલે શ્રાવિકા હોય, શંકિતી છે કે મારે ટ્રીટમેન્ટ લેવી નથી તો બરોબર, એ તો કાચું કપાઈ જાય, આર્તધ્યાન થતું હોય, છૂટવામાં લેખે ન લાગે. એટલે કહે છે સૂત્રપાઠ ભણીને સંથારો અપાવી દીધો. કારણ કે એ સંપ્રદાયમાં કોઈ સંથારા સિવાય મરી જાય તો તેની અને તેની ઉપર સંભાળ રાખનાર સિનિયરની અપકીર્તિ થતી કે એમને મરી ગયા સંથારો લીધા વગર. ઓલા બેભાન છે તો આપી દીધો, ગણાય તો ખરો ને, સંથારો આપી દીધો. કોને ખબર હોય પછી, કોને રસ હોય, અને જઈને તરફ પછી શું ખબર પડે? મોટા બોર્ડ મારે પછી કે સંથારો સીજો 32 દિવસનો, 13 દિવસનો. ખરેખર આર્ત ધ્યાનમાં હતા કે ધર્મ ધ્યાનમાં હતા કે શુભ ધ્યાનમાં હતા, કોણ નક્કી કરે?
અમુક જગ્યાએ પછી કેસેટને સીડી મૂકી દે, મંત્રની, ભક્તામરની, લોગસની, પ્રાર્થનાની. ઉપયોગ હોય સામેવાળા જીવનો તો બરોબર, એ તો સમજાવણ ઉપકરશો. જેમ જેમ રાત વીતતી ગઈ અને પ્રભાત થવા આવ્યું તેમ તેમ બાઈ શુદ્ધિમાં આવતી ગઈ. બેભાન હતા અને પચકાણ આપી દીધા બધા. આ પચકાણ ન કહેવાય, આ દુપચકાણ કહેવાય. સુપચકાણ ન કહેવાય. આત્મજ્ઞાની આપ્યા હોય અથવા પોતાને સમકિત છે, બરોબર શુદ્ધિમાં વ્યવસ્થિત સુયોજિત રીતે દેહ છોડવો છે, ક્ષમતા ભાવે. ઓય બાપા વગર. એ તો એમ જ મોડું, મારે બીજાને હવે બોજો નથી બનવું, બીજાને બોજો નથી બનતું. હતાશામાં હોય. આ વાક્યો જ હતાશાના હોય. એને પોતાને ખબર હોય બીજા ઉપર બોજો છું, બીજા રાજી થાય કે હવે ખૂણો ખાલી થાય તો સારું. એમ ન ચાલે. આ સંથારો નથી. વાંચ્યું ન હોય ને સાંભળ્યું હોય તો એમને એમ સમાધિ મરણ સહેલા પડ્યા છે. સમાધિ મરણ એટલે એ ભવે કે ત્રીજે ભવે, ચોથે ભવે કે 15 ભવની અંદર તો મોક્ષ વયો જ જાય સમાધિ મરણ થાય એટલે. સહેલું નથી સમાધિ મરણ. પણ ભાવ રાખવાના એટલે શુભ તો બંધાય, આર્ત ધ્યાન તો ન થાય. એટલે તિર્યંચમાં ન જાય, કૂતરા બિલાડમાં, એને બદલે દેવ થાય તો સારું ને. ત્યાં તો સાવ પરાધીનપણું છે ને. સંયમ તો દેવમાં નથી ને તિર્યંચમાં નથી. પણ તિર્યંચના દુઃખ તો આપણે નજરે જોઈએ છે ને. બાઈ શુદ્ધિમાં આવતી ગઈ અને સવારે પાણી પીવા માંગે, મને પાણી આપો. એને ખબર જ નથી મારે સંથારો છે. ગોરાણી તો ગભરાઈ ગયા આજ્ઞા આપેલી. 4 પ્રકારના આહારના પચકાણ આપ્યા છે અને પાણી માગે છે. હવે કેમ અપાય? કોને પૂછીને પચકાણ આપેલા? અત્યારે એવું થાય પ્રાયશ્ચિત લઈ લેશું, આ ભૂલ કરી તો કોને પૂછીને પ્રાયશ્ચિત લેશું? વર્તે સદગુરુ લક્ષ તો સમકિત તેને ભાખ્યું કારણ ગણે પ્રત્યક્ષ. ગભરાતી ગોરાણી શ્રી લલુજી ઉતર્યા હતા ત્યાં ગઈ અને બધી વાત જણાવી પ્રભુશ્રીજીને. એમના સાધુઓના સમાચાર પણ જણાવ્યા કે અમને મોટા સાધુએ તમને પૂછવાનું કહ્યું છે, અમારા સાધુએ, આચાર્યએ. પણ રાત્રે પૂછવા કેમ આવે એટલે મેં ન આવ્યા. પત્ર તો આવી ગયો હતો કે સૂર્યાસ્ત પછી જૈન સાધુ સાધ્વી ઉપાશ્રયની બહાર નીકળી શકે નહીં. અને દેહ છૂટી જાય એમ લાગવાથી પચકાણ આપી દીધા છે. હવે કેમ કરવું? સૂડી વચ્ચે સોપારી જેવી સ્થિતિ થઈ ગઈ છે. કૃપા કરીને રસ્તો બતાવો. એવી વિનંતી ગોરાણીએ કરી તેને શાંત કરીને પાછી મોકલી. પ્રભુજી કે શાંત થઈ જાઓ. અમે પ્રભુશ્રીજી એવા હતા, સરળ. ગોપાલજી કહેલું સાલુકાઈથી કામ લેજો, સેંકડો જેવાનું કામ થશે. ગોપાલજી પોતે તો બહુ કડક હતા. અંબાલાલભાઈ ઠપકો આપતા, જૂઠાભાઈ તો બોલતા જ નહીં કોઈ સાથે. પણ પ્રભુશ્રીજીને શું છે, એમાં ખાસ કરીને જૈનેતર લોકો, પટેલ, લુહાર, કડિયા, કુંભાર, સુથાર, બધા 33 કરોડ દેવદેવી છોડીને અહીંયા આવેલા. સીધું એમ કે કાંદો નહીં ખાવાનો, લસણ નહીં ખાવાનું, ભાગી જ જાય ને. એમ કે 9 વાર મંત્ર પકો કરો તો એટલે એમ થાય ને કે વટલાવા માગે છે. એટલે વાત જ નથી કરી. પ્રભુશ્રીએ ધીરે 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 બધું છોડાયું. આંબેલે કરવાનું કહ્યું, કંદે છોડાવ્યા, રાત્રિ ભોજને છોડાયું, પણ ધીરે ધીરે. હવે કેમ કરવું? સૂડી વચ્ચે સોપારી જેવી સ્થિતિ થઈ. કૃપા કરીને રસ્તો બતાવો. એવી વિનંતી ગોરાણીએ કરી તેને શાંત કરીને પાછી મોકલી અને પોતે આર્યાઓના ઉપાશ્રય પધાર્યા. હું આવું છું, જાઓ તમે. સર્વે વિનય સાચ્યો. પછી શ્રી લલ્લુજી તે માંદીબાઈને જોઈને બોલ્યા કે બાઈ, કંઈ ગભરાવાનું કારણ નથી. ખુશીથી જે આહાર પાણી જરૂર પડે તે વાપરજે. તારે આહાર એટલે ખાવું હોય ને પાણી પીવું હોય, છૂટ છે તને, વાંધો નથી. પચકાણ આપ્યા છે ને, એને કે ખબર જ છે પચકાણ આપ્યા. તો પચકાણ છે ને કહેવાય. તે બાઈ બોલી, ના મહારાજ, મને તો પચકાણ કરાવ્યા છે એમ બધા કહે છે, પણ પાણી વિના મારે નહીં ચાલે એમ લાગે છે. કે મારે ખાવું નથી પણ પાણી વિના નહીં ચાલે, એટલી આજ્ઞા આપો. તે લલુજીએ હિંમત આપતા જણાવ્યું, જો બાઈ, તારી માગણી સિવાય જે પચકાણ આપ્યા તે દુપચકાણ છે, શું પચકાણ નથી. તે ક્યાં માગેલા? એટલે જૈન ધર્મ કે વિતરાગ જબરજસ્તી કોઈને નથી બેસાડી દેવાનો ઠોકરી. આમ કરતો આપણે નાના છોકરાને ઇન્સેન્ટિવ આપીએ કે ભાઈ જે પહેલો નંબર આવશે, આત્મસિદ્ધિ આવડશે અને 1000 રૂપિયાનું ઇનામ, એનો વાંધો નહીં, દબાણથી નહીં, સમજણથી. આ તો દેહ છોડવાની વાત છે.
જો ભાઈ તારી માગણી સિવાય તને જે પચકાણ આપ્યો હોય તે દુપચકાણ છે, સુપચકાણ નથી. એ પચકાણ તોડવાથી તને જે પાપ લાગે એમ લાગતું હોય, તને પાપ તો લાગશે જ નહીં, તે લીધા જ નથી પછી ક્યાંનું પાપ? પણ કદાચ લાગે તો હું મારે માથે વોરી લઉં છું. આવું જૈન સાધુ કોઈ કે તારું બધું પાપ મારે, જા તું ખા, તું પી, તારી મરજીમાં આવે તેવા શુદ્ધ આહાર પાણી વાપરમાં આવે, તું હરકત માનીશ નહીં. તારું પાપ હું મારે માથે વોરી લઉં છું. બધા સાંભળવાને બહુ નવાઈ લાગી કે એવડો મોટા સાધુ આમ છૂટ આપે છે ને, પણ છૂટ આપે જ નહીં. એણે કેમ પચકાણ લીધા હતા? અને તે માંદીબાઈએ કહ્યું મારે પાણી સિવાય 3 પ્રકારના આહારનો ત્યાગ કરવો છે. પાણીની છૂટ કે બાકી મારે ખાવું નથી. મારું મરણ સુધારવા કૃપા કરો, મારે સમાધિ મરણ જ કરવું છે. તે બાઈની સમાધિ મરણની ભાવના તેમજ વિનંતીને લઈને શ્રી લલ્લુજી રોજ તેમને ઉપાશ્રય જતા અને તેને સમજાય તેવા સત્પુરુષના વચનોનું વિવેચન કરતા અને ઉપદેશ આપતા. તેમના વચનો બીજા સાંભળનારને બહુ ભારે લાગતા. હવે તો આત્મા છો તું એમ સમજાવે ને, એટલે બીજાને તો એમ જ થાય ને કે આ બધું પગ દુખે છે, મરણ પથારીએ છે ને આવી બધી વાત કરે તું આત્મા છો. પણ શું કરે આજકાલ બધા? સીડીને કેસેટ મૂકી દે ગાવાનો, ભક્તામર મૂકી દે, કોઈ સ્તવન મૂકી દે, અને કુપોલમાં માનતો કોઈ આત્મસિદ્ધિ મૂકી દે, એટલે રેકોર્ડ ગાયા કરે. એને સમજાવવું જોઈએ કે હવે તારો દેહ છૂટવાનો છે, તું આરતી ધ્યાન નહીં કર, આ મનુષ્ય દેહ મળે છે અને ખરું શરણું બધી મોહ માયા છોડી દે. એબડી, ઘરેણા, દાડી, લાડી, વાડી આ કોઈ નથી, સગા સંબંધી તારા નથી, સૌ પોતપોતાનું કરી લેશે, એમ સમજવું જોઈએ ને. બધા કેસેટ મૂકી દે, બોલો એ કેસેટ ગયા કરતી હોય, એ પછી મ્યુઝિકવાળી એ કેસેટ હોય, વચમાં મ્યુઝિક, એટલે 2 ગાથાને પૂરી થાય ને વચમાં ગેપ આવે ત્યારે મ્યુઝિકે આવે, ટુણ 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 ચાલે. પછી બધા સગાવાલા ખબર કાઢવા આવતા હોય, કેમ છો ને ઓલું કેસેટ ચાલતી હોય, કોઈ બહુ ગર્દી થાય થોડું ધીમે મૂકી દે, પછી પાછું ફાસ્ટ કરે. આમ સમાધિ મરણ થતા હશે. એ પોતે જ બોલે, બોલવાની શક્તિ નથી તો સામેવાળો બોલે અને આ સાંભળે, પછી આ પૂછતો જાય, વચમાં સંભળાય છે. અમલભાઈ સૌભાગભાઈને પૂછતા, સૌભાગભાઈ ખલેલ નહીં તોય પાછા પૂછતા. ધારજીભાઈ વડીલ સિનિયર, એટલે અંબાલભાઈ પછી હું ફરી વાર યાદ કરાવું, ધારજીભાઈ કે કરાવો. પછી સૌભાગભાઈ કહે છે અંબાલાલ મારા એના સિવાય બીજું શું હોય, તમે મને ઉપયોગ મારો ચૂકવો નહીં. ખંભાતના ત્રિભુવન મેં અંબાલભાઈને કહેતા હતા, અંબાલભાઈ ઈશારો કરતો મારે એ જ છે. કેસેટ કોણ શું ચાલે, કેસેટ તો પૂરી થઈ જાય, બહુ તો 45 મિનિટ થાય ને બદલાવી નાખે. હવે તો ઓલું આવ્યું ને બધું, પેન ડ્રાઈવ ને એવું બધું ચાલ્યા જ કરે, કે બટન દબાવી દે, બીજું રિપ્લે ક્યાં ઢગલા હોય ને ફોનમાં, ચાલે. પછી એમ સમાધિ મરણ ન થાય કાંઈ. ઓલો ગવૈયો ગાતો હોય એમ ચાલે. જાપે ઘણા મૂકી દે, તમે કરો ને જાપ, રેકોર્ડેડ જાપ મૂકી દે. કોઈ ન હોય અને આને બોલવાની તાકાત નથી તો બરોબર, કોઈ હોય તો કેસેટ બંધ કરી દેવાની. તેમના વચનો બીજા સાંભળવાને બહુ ભારે લાગતા, પણ મહાપુરુષના યોગ બાળક કોઈ કંઈ બોલી શકતું નહીં. હવે પ્રભુજી અત્યારે જે બોધ આપે છે બધાને ભારે લાગે, પણ આ સાધ્વી માટે જ આપે છે કે એને મરણ સુધારવું છે, મારી ફરજ છે, હું સુધારું. આ પ્રસંગનું વર્ણન પોતે ઘણી વખત શ્રોતાઓને રસપ્રદ અને વૈરાગ્યવાહક વાણીમાં કહેતા, પોતે જ કહેતા પ્રભુજી કે આવી રીતે સમાધિ મરણ થયું એમ છેલ્લા દિવસોમાં. તે બાઈને તે ઉપદેશતા કે આત્મા ભિન્ન છે, દેહ ભિન્ન છે, તું આ દેહ નથી, આ પાટ ઉપર સૂતી છો એ તું નથી, એમ કહેતા. એટલે બધાને એવું લાગે ને ક્યાંક બીજી વાત કરે તો, રાજા રાણીની કથાની એવી વાત હોય મરણ વખતે. કંઈ ગાવ તો સારા રાગે, ગાવાનું હોય ત્યારે ગાવાનું બાજુ મૂકી દેવાનું. તો સિદ્ધાંતની વાત કરો તો સિદ્ધાંત બાજુ મૂકી દેવાનું. હું શરીર નથી આત્મા છું એ ભાવે દેહ છોડવાનો છે. તો આત્મા તરીકે જાય બીજી ગતિમાં, એકદમ સમાધિ મરણ. હું દેહ છું તો દેહ તરીકે જાય, તો પાછા દેહ લે. સાવ સહેલું છે, શાસ્ત્ર ન વાંચે તો આપ માની લે. પછી કહે છે આત્મા ભિન્ન છે, દેહ ભિન્ન છે, તું આ દેહ નથી, તું આ રોગ રૂપે નથી. આ રોગ તો છે કે તને નથી થયો, કે આ ખોખાને થયો છે, પાટો પર સૂતું ખોખું એને. બધાને નવાઈ લાગે ને. તું વૃદ્ધ નથી, તું યુવાને નથી, તું બાળ નથી, તું સ્ત્રીએ નથી, તું સાધ્વીએ નથી, તું ગોરણીએ નથી. ના ના હું તો સાધ્વી છું એમ થાય ને.
તું તો આત્મા છો. સાધ્વી કે નહીં, આત્મા સાધુ એ નહીં, સાધ્વી નહીં, પુરુષે નહીં, સ્ત્રીએ નહીં, વાણિયો નહીં, બ્રાહ્મણે નહીં. તું સાધ્વી નથી, તું ગોરણી નથી, તું કોઈની ચેલીએ નથી. બધા ગોરણીએ ઊભા હતા ને એના સિનિયર. તું શુદ્ધ બુદ્ધ ચૈતન્યમય આત્મા છે. આ તારા કાંઈ કપડાં નથી. આ તારા એટલું પરિગ્રહ હોય બધું ઉપકરણનું. બોલે ખરો, આહાર પાણીને ઉપધી પચકું પાપ 18. ઉપધી એટલે બધા સાધન સામગ્રી, ઉપકરણો. મારું કાંઈ છે જ નહીં. એ પાત્રા, એ રજોહરણ, એ ખેસ કંઈ છે જ નહીં મારું. શરીર જ મારું નથી તો શરીરને માટે વાપરવાની વસ્તુ મારી કેમ હોય? તું સ્ત્રી નથી, તું સાધ્વી નથી, તું ગોરણી નથી, તું ચેલી નથી, તું શુદ્ધ બુદ્ધ ચૈતન્ય આત્મા છે. આ કપડા એ તારા નથી, આ પુસ્તકે ધર્મના તારા નથી, તારા ઉપકરણ નથી, તારી આ પાઠ નથી, તારી દીકરીએ નથી, તારી ગોરણીએ નથી. અને ગોરણી એટલે સંસારી અને માય બાજુમાં ઊભા હતા ને, મા દીકરીએ સાથે દીક્ષા લીધેલી. એ તારી માએ નથી ને તારી ગોરણી એ તારા ગુરુજીએ નથી. તું આત્મા, એ આત્મા, હું આત્મા. તારો આ દેહ પણ નથી. સર્વને વોસરાવી દે. અપ્પાણું વોસી રામી, વોસી રે છોડ દે એમ. કોઈ બોલે વોસી રે કરતા આત્મા જ વોસરાવી દીધો છે. જ્યાં ત્યાં જીવ બંધાયો છે ત્યાં ત્યાંથી વિચાર વેરેગે વડે છૂટવાનું છે. ત્રણેય લોકમાં કોઈ પણ પદાર્થ પ્રત્યે આસક્તિ કે પ્રીતિ કરવા યોગ્ય નથી. નિરંતર ઉદાસીનતા ઉપાસવા યોગ્ય છે. આ પ્રભુજી કહે છે, હરતા ફરતા બેસતા ઉઠતા પાણી પીતા બોલતા સૂતા જાગતા સર્વ અવસ્થામાં ભાન હોય ત્યાં સુધી એક આત્મા ઠામ જોવા પુરુષાર્થ કરવો. આપણે એટલું બધું ક્યાં આત્મા જોઈએ? તો સજાત્મા સ્વરૂપ પરમ ગુરુ, સજાત્મા સ્વરૂપ પરમ ગુરુ. વેલ્ડિંગ રેડ કરી દેવાનું જીભે. કેસેટ નહીં મૂકી દેવાની. ડ્રાઇવિંગ કરતા હોય ત્યારે પોતાને જાપ કરવાનું. બીજાને ખલેલ ન પહોંચે એવું હોય તો જોરથી બોલવાનું. ઘણા બધા હોય તો એકલો મનમાં કરવાનું, અથવા આમને સામને કરવાનો. બીજાને રસ હોય તો. પણ એવું બને કે આપણી સાથે બેઠા હોય રસ જ ન હોય, તો સૂઈ ગયા હોય, તો આપણે એકલા કરવાનું ધીરે ધીરે. તો ઊંઘમાં થોડું સાંભળે. અને કદાચ સુવા દેવા હોય તો મનમાં કરવાનું. પોતાને જ ફાયદો થાય ને. કદાચ કેસેટ મૂકી દે ટન એટલે ત્યાં ભક્તિ કરી, એમ પાછો કેસેટ મૂકે ને વાંધો નહીં, એનો અહંભાવ કરે કે મેં ભક્તિ કરી લીધી, કૃત તો લાગે. એટલે શું કરે છે? પોતાને છેતરે જ. મન મનાવવાની વાત છે. યોગીઓ તપી ગયા આસન અને હાડકા બળી ગયા તો એનો આત્મા આવ્યો. હા, આમાં મજા કરતા 5 ઇન્દ્રિયો પોષતા નિરંતર ઉદાસીનતા ઉપર થઈ ગઈ છે. હરતા ફરતા બેસતા ઉઠતા પાણી પીતા બોલતા સૂતા જાગતા સર્વ અવસ્થામાં ભાન હોય ત્યાં સુધી એક આત્મા ઠામ જોવા પુરુષાર્થ કરવો. આત્મા સિવાય હલાય નહીં, ચલાય નહીં, બોલાય નહીં, વિચારાય નહીં, સુખ દુઃખ જણાય નહીં. આત્માની હાજરીમાં બધું ખબર પડે છે. આ બધું એ સાધ્વીને કહે છે પ્રભુશ્રીજી. તો આત્મા સિવાય બીજામાં લક્ષ રાખવો નહીં. એટલે બધાને નવાઈ લાગે છે કે આ તો આવી વાત કરે છે. એ તો એમ કે ને અમારી ફિકર નહીં કરતા, સંપીને રહેજો. એ હતા તો કોઈ સંપીન નહોતા રહેતા, પછી કોઈ સંપીન રહે? આત્માની હાજરીમાં બધું ખબર પડે. તો આત્મા સિવાય બીજામાં લક્ષ રાખવું નહીં, કોઈમાં મમતા ભાવ કરવો નહીં. થયો હોય તો તજી દેવો. જીવ એકલો આવ્યો છે, એકલો જવાનો છે. કોઈનું દુઃખ લઈ શકે તેમ નથી. ડૉક્ટરને જલ્દી બોલાવો, મારી દવા ન કરી, સારી હોસ્પિટલ ન લઈ ગયા. ન મટે. બધું મટે? બધું મળતું હોય તો છલકાય ને. કોઈ મરે જ નહીં તો એવું બને જ નહીં ને ક્યારે. કોઈનું દુઃખ લઈ શકે તેમ નથી, કોઈને સુખી પણ કરી શકે તેમ નથી. એને શાતા વેદનું ઉદય હોય ને તો ડૉક્ટરની દવા કામ આવે, નહીં તો કામ ન આવે. જો કામ આવતી જ હોય તો ડૉક્ટરના સગાવાલો કોઈ મરે જ નહીં ને. અને જ્યોતિષની દીકરી ક્યારે રાંડે જ નહીં, જોશીની રાંડે નહીં, અને વેદનું કોઈ મરે જ નહીં. તો કહેવત છે. પોતાના બાંધેલા કર્મ કોઈ બીજો ભોગવવાનું નથી. પોતાના કરેલા જ કર્મનું ફળ પોતાને ભોગવવું પડે છે. તો હર્ષોક શું કરવો? સમભાવ, સહનશીલતાને ધીરજ ધારણ કરીને જ્ઞાની પુરુષે જાણેલો આત્મા મારે માન્ય છે એવા શરણ ભાવથી ઉદય આવેલા કર્મ વેદી લેવાય તો નવા કર્મ બંધાય નહીં. જૂના ભોગવી ને ખલાસ કરી દીધા.
નવા બંધાતા નથી. એટલે દેવ પતે ને, એટલે એને આનંદ આવતો જાય. જેમ મોત નજીક આવતું હોય ને સમાધિમાં હોય ને એને આનંદ આવે. એને દેવું વધારે છે, આપવું નથી, એને દુઃખ થાય, મરી જશે મરી જશે. સાધકને તો આનંદ આવે ને મોત આવે તો, કે આટલું દેવું ગયું, હવે આયુષ્કર્મય વયું જશે, એટલે એટલું દેવું વયું ગયું ને. ડર, હવે હું ક્યાં જાય? તારા લક્ષણ પ્રમાણે જાય તું નહીં પૂછતો એ પ્રમાણે જાય, તું પૂછીશ તો એ પ્રમાણે જાય. એ તો નક્કી જ છે કે કર્મો કરેલા આપણે ભૂતકાળમાં જન્મો લઈ તે કર્મનું ફળ ભોગવ્યા વિના બીજો કોઈ રસ્તો નથી. રામને ન છોડ્યા, કૃષ્ણને ન છોડ્યા, મહાવીરને ન છોડ્યા, ઋષિનાથ ભગવાનને ન છોડ્યા, એક વખત ભૂખ્યા રાખી દીધા તો બાપડું પ્રાણી છૂટી જશે. દવાથી, પૈસાથી, ડૉક્ટરની ઓળખાણથી, હોસ્પિટલમાં ઓળખાણ છે, આપણો ખાટલો ફિક્સ છે, આપણે ડોનેશન આપેલું એટલે. જૂના બાંધેલા કર્મ છૂટે, નવા બંધાય નહીં. દેહને રાખવું હોય તો પણ આયુષ પૂરું થઈ રહે એમ નથી. તો પછી એવા નાશવંત દેહમાં મોહ રાખી આત્માનું હિત કોણ કરે? જેમ થવું હોય તેમ થાજો. પછી એમ કહેતા રૂડા રાજને ભજીએ, પણ અહીંયા આ તો સાધ્વીને કહેત ને, હજી એને શ્રીમદ રાજચંદ્ર કોણે ખબર નથી, એટલે સીધું નથી કહેવા માંગતા એને. એટલે ખાલી એટલું જ કહે છે જેમ થવું હોય તેમ થાજો. એ તો એમ કહેતા જેમ થવું એમ થાજો, રૂડા રાજને ભજીએ. મૂળ વાત એમ છે. પણ હજી આટલું માને તોય બરોબર. પણ હવે તો એક આત્મા સિવાય બીજે ચિત્ત દેવું નથી. બીજે ચિત્ત રાખીને અનંતકાળ આ જીવ સંસારમાં ભમ્યો, પણ હવે સત્પુરુષના સમાગમે જે બોધ સાંભળ્યો, તો કયો બોધ સાંભળ્યો? સત્પુરુષનો. સીધું નથી કહેતા કે હું તને વાત કરું છું સત્પુરુષની, અને સત્પુરુષના સમાગમ એટલે હું સત્પુરુષ છું કે ચોખ્ખું કહે છે. સત્પુરુષના સમાગમે જે બોધ સાંભળ્યો, તો સત્પુરુષ ક્યાં મળેલા? એને તો દુ પચકાણા પાવી દીધેલા બીજા કોઈ. પોતે હવે શું પચકાણ કરાવે છે કે સત્પુરુષના સમાગમે જે બોધ સાંભળ્યો, આત્માનું મહાત્મ્ય તે સાંભળ્યું, આત્મસિદ્ધિ સમજાવી. એટલે આત્માની સાબિતી કેવી રીતે થાય એ સમજાવી. એમાં મારી રુચિ રહો આ ભાવ કર કે તું તે જ સ્વરૂપ મને પ્રાપ્ત હો, તેનું નિરંતર મને ભાન રહો, એ જ ભાવના કર્તવ્ય છે. એટલે જ્યારે જ્ઞાની એમ કહે ને કે તું શરીરની આત્મા છો, અહોભાવ થાય. આ ગુરુગમ અમને ખબર હતી તો એમ જાણે સદગુરુ ઉપદેશથી તો કામ થાય. તો બધાને ખબર છે હું શરીરની આત્મા છું, એને કોઈ નથી મનાતું. આખી દુનિયા જાણે જ છે ને, આર્ય સંસ્કૃતિમાં તો, ઉપનિષદમાં, વેદાંતમાં, ગીતામાં, જૈનમાં, કુપાલદોના માર્ગમાં, કે જૈનમાં કુપાલદો માર્ગમાં ન હોય તો કે હું શરીરની આત્મા છું, સંસારો લેવાનો. એ ગુરુજી કે અને એને અહોભાવથી માન થાય અને માન્ય થાય. માન આવે એના ઉપર, અહોભાવ ઉપજે, બહુમાન થાય, પછી માન્ય કરે બરોબર છે એમ જાણે સદગુરુ ઉપદેશથી કે સત્પુરુષના સમાગમે સાંભળ્યું, ઓહો આ ગુરુગુમ આપી કહેવાય. વાત એની એ જ હોય, પણ હવે આપ્યું ગુરુએ. એમાં મારી રુચિ રહો, આ આજ્ઞા રુચિ સંકિત કહેવાય. અહોભાવ આવી જાય, બી રોપાઈ ગયું, આ બીજી રુચિ સંકિત કહેવાય. આની સાથે દેહ છૂટે એટલે કામ થઈ જાય. એટલે આમ સહેલું છે, સમજ પીછે સબ સરળ હે, બીનું સમજ મુશ્કેલ. તે જ સ્વરૂપ મને પ્રાપ્ત હો, તેનું નિરંતર મને ભાન રહો, એ જ ભાવના કર્તવ્ય છે. આટલી પકડ કરી લઈશ તો તારું કામ થઈ જશે અને સમાધિ મરણ થશે. પ્રભુજી આ સાધ્વીજીને કહે છે, આટલી પકડ કરી લે કે સત્પુરુષના સમાગમે સાંભળ્યું કે હું આત્મા છું. તો હવે સાંભળ્યું, આ ગુરુગમ કહેવાય. તે વાંચેલું, તે સાંભળેલું બીજા આગળથી, તે ગોખેલું, તું બીજાને કહેતો હતો, એ બીજું. અને આ ગુરુગમ છે. દેહાદિથી ભિન્ન આત્મા, ઉપયોગી સદા વિનાશ, એમ જાણે સદગુરુ ઉપદેશથી એનું નામ કયું જ્ઞાન. ખાસ 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 પ્રભુજી કહેતા. તે બાઈને પણ વિશ્વાસ બેઠો એટલે કામ થઈ ગયું. તે બાઈને પણ વિશ્વાસ બેઠેલો કે આ મહાત્મા પુરુષ કહે છે તે સાચું છે, કેનાર પુરુષ સાચા છે, અને કેનાર પુરુષ આત્મજ્ઞાની હોય તો એ સાંભળને સંકિત થઈ ગયું. પછી એ પ્રમાણે વર્તે ને, તે જ કર્તવ્ય છે. તે કહે છે તે જ છૂટવાનો માર્ગ છે. અને તેમની ગેરહાજરીમાં પણ તેમણે ઉપદેશેલા બોધને તે વિચારતી ને ભાવના કરતી કે આમ મહારાજ મને કહી ગયા છે, આમ આ પાઠ મારી નથી, આ વેશ મારો નથી, આ ગોરાણી મારા નથી, હું સાધ્વી નથી,
હું સ્ત્રી નથી, હું આત્મા છું. અને વારંવાર કહેતી પણ ખરી કે આ મારી પાટ નહીં. આ સાધ્વી બીજાને કહેવા માંડ્યા કે બરોબર છે કહી ગયા, આ મારી પાટ નહીં, આ મારા વસ્ત્ર નહીં, આ દેહ મારી નથી, મારું કંઈ થવાનું નથી, બધું અહીંયા જ પડ્યું રહેવાનું છે. જ્ઞાની પુરુષે જાણેલો અને અનુભવેલો આત્મા સત્ય છે, નિત્ય છે, સુખ સ્વરૂપ છે, શરણ કરવા ગયું છે. આમ 21 દિવસ સુધી ચાલ્યું. આ પાણીના આધારે તેના પ્રાણ ટેક્યા. ખોરાક શરૂ ન કર્યો એને, ખાલી પાણી, કે મારે ખાવું નથી. દરરોજ શ્રી લલુજી સ્વામી દર્શન સમાગમનો લાભ આપતા. એટલે પ્રભુશ્રીને સમાધિમરણ કેટલું આવડી ગયું છે. મૂળ આપણે વાત તો પ્રભુશ્રીના સમાધિમરણની કરવી છે, પણ આ પ્રભુશ્રીને બીજાનું સમાધિમરણ કરવાની નહીં આવી આવડત છે, તો પોતાનું તો કરે જ ને. આમ 21 દિવસ સુધી પાણીના આધારે તેના પ્રાણ ટેક્યા. દરરોજ શ્રી લલુજી સ્વામી દર્શન સમાગમનો લાભ આપતા અને સદઉપદેશથી ધીરજ, સહનશીલતા તથા આત્મભાવને પોષતા 6 પદનો પત્ર. એમાં સંપ્રદાયની વાત જ નથી, એમાં કોપલોનું નામ નથી. શુદ્ધ આત્મ સ્વરૂપને પ્રેમા છે એવા જ્ઞાની પુરુષે આ કહ્યું છે. તો શ્રીમદ રાજચંદ્રે જ કહ્યું છે 493મો પત્ર. પણ એને કે જ્ઞાની આમ કહી ગયા છે, ઋષભનાથ ભગવાને આમ જ કહી ગયા છે, શ્રીમંદર સ્વામી આમ જ કહે છે કે તું આત્મા છો, કરતા ભોગતા મોક્ષનો ઉપાય. 6 પદનો પત્ર આત્મસિદ્ધિ શાસ્ત્ર અપૂર્વ અવસર આદિ તેને સંભળાવતા અને સત્પુરુષ પ્રત્યે શરણભાવ અને આત્મભાવ ટકાવી રાખવા જણાવતા રહેતા. કે શરણું ખાલી આત્મજ્ઞાનીનું, સંપ્રદાયનું નહીં, ગચ્છનું એ નહીં. શાંતિ સમાધિથી તેનું મરણ થયું હતું તથા તેની ગતિ સુધરી હતી એમ પોતે ઘણી વખત જણાવતા જાહેરમાં, પછી આગાસમાં, વર્ષો પછી, કે અમે એ બાઈનું સમાધિ કરવા જતા, એ બાઈ બધું માની લીધું ને એનું સમાધિ મરણ થયું. એમ 21 દિવસ સંસારો ચાલ્યો. એ પ્રભુથી જાય પછી એ બધાને કહેતા કે હું આત્મા છું, હું શરીર નથી. મરણ વખતે કોઈ બોલે એવું એમ ને, ડૉક્ટર, દવા, હોસ્પિટલ, બીજી વાત હોય કે આશીર્વાદ આપે, કાં સગાવાલે કે મને ઓળખી, હું આવી ગઈ બેંગ્લોરથી, વિડીયો કોલ કરે, પછી ઓળખો છો, સંભળાય છે, સારું છે. સારું ક્યાંથી હોય? મરણનો કોલ છે, વિડીયો કોલ, મરણ પથારીનો, સારું છે, કંઈ દુખતું નથી ને. અરે આત્મા બહાર નીકળે ને શરીરમાંથી, અસંખ્યાત પડે છે આત્મા, કાંઈ રોગ ન હોય તોય પીડા થાય. તો નિમિત્ત રોગ તો ક્યાંક હોય ને, હાડકું ભાંગ્યું હોય, કેન્સર હોય, અલ્સર હોય, લકવો હોય, હાર્ટ એટેક હોય, તાવ હોય, મેનિન્જાઇટિસ હોય, ક્યાંક તો હોય ને એની પીડા. સાથે આમાંથી જવું પડશે એની પીડા. બધા સગાવાલા ટોળ વળીને ઊભો હોય અને 10 વર્ષથી ફોન જ ન કર્યો, વિડીયો કોલ આવે એટલે ખબર આમે પડી જ જાય ને કે હવે છેલ્લી પળ છે બધી, પછી શાંતિ હોય. એ સમયે કોઈ એમ કે તમે સમાધિમાં રહેજો, જાપ કરજો, સમાધિ મરણમાં સજાત્મ સ્વરૂપ પરમ બોલજો, આ સાચા સગા ને, આ સાચી દોસ્તી. પગ દાબી દઉં, પગ બહુ દુખે છે, માથું દાબી દઉં, માથું કાંઈ ખાવું છે, આપો થોડું ઠંડુ પાણી આપો. એમ કે શ્વાસ ચડી ગયો છે, હવે ચોવેરને પચકાણ લઈ લો, એમ કહેવું પડે. પછી બહુ વસ્તુ ભાવતી હોય ને એ સાથે મૂકે ઘણા, બીડી, સિગરેટ, સોપારી, પાન, મીઠાઈ, બરફી, જે એને ભાવતું હોય ને, લાડવો, એની પાછળ મૂકે સાથે. એટલે રસ્તામાં કામ આવે ને ટ્રાવેલિંગ, આવા બધા ખ્યાલ હોય, એની પાછળ એ કરે પછી એવું બધું. એકવીસ દિવસ સંસારો ચાલ્યો, તેથી ગામમાં પણ તે વાત ફેલાઈ ગઈ. કોઈ વિદ્વેષીએ સરકારમાં ખબર આપી દીધી. બધા ગામ હોય ત્યાં ઉકળાય હોય ને, એટલે કોઈ ફરિયાદ કરી સરકારમાં કે યુવાન સાધ્વીને માંદા પડ્યા એટલે મારી નાખવામાં આવ્યા છે. વિદ્વેષીએ સરકારમાં ખબર આપી કે ઘોર નદીમાં એક બાઈને ભૂખી રાખીને મારી નાખવામાં આવી છે. તેની તપાસ કરવા કલેક્ટર આવ્યા. તેને ગામના લોકોએ સમજૂતી આપી કે આ તો ધર્મની વિધિ પ્રમાણે અંત વખતે મરનારને આહાર પાણીના ત્યાગની ભાવના હોવાથી તેને ધર્મના નિયમ પ્રમાણે વ્રત આપવામાં આવે છે, અને તેનું મરણ સુધરે અને સારી ભાવના રહે તેવો ઉપદેશ આપવા અર્થે જ આ મોટા મહારાજ લલ્લુજી આવતા હતા. તેમાં બળાત્કાર કોઈ પ્રકારનો હોતો નથી ઇત્યાદિ પ્રકારે તેના મનનું સમાધાન કરી કલેક્ટરને લોકોએ માન આપીને વિદાય કર્યો. પછી સમજી ગયો કલેક્ટર કે આ તો અમારી ધાર્મિક વિધિ છે. આ સમાધિ મરણ
શાંતિથી સ્વીકાર્ય હોય તો. હવે પ્રભુશ્રીજીના છેલ્લા દિવસો એ તો ઘણા આગળથી જ કહેવા માંડેલા. મૃત્યુ મહોત્સવ છે, અમારે તહેવાર છે, મહોત્સવ છે, મૃત્યુ મહોત્સવ. મોતનું નામ સાંભળે તો લોકો ડરે. આ કોરોનામાં લોહી આપ્યું હોય ને, સાંજે રિપોર્ટ આવવાનો હોય કે કાલે સવારે મળશે રિપોર્ટ, ત્યાં સુધી ફડક 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 થાય. શું થશે? રિપોર્ટમાં શું આવશે? રિપોર્ટમાં શું આવશે? હજી લોહી આપીને તરત જ ફોન આવવા માંડે, રિપોર્ટ આવી ગયો, રિપોર્ટ આવી ગયો. રિપોર્ટ તો કાલ સવારે આવવાનો છે, તો 3-4 ફોન આવી જાય અને ફડક ફડક થતું હોય. આ પ્રભુજી કહેતા મૃત્યુ મહોત્સવ અમારો મોટો ઉત્સવ આવે છે. એટલે ઉત્કૃષ્ટ પ્રકારનું સમાધિ મરણ એ કહેતા જાહેરમાં. પછી જેમ મરતી વખતે શ્રાવકો મરનારને એમ કહે કે તને અરિયંતનું શરણ હજો, તને શાંતિનાથનું શરણ હજો, તેમ અમારી પથારી પાસે તે વખતે જેટલા હાજર હો તેટલા સજાત્મ સ્વરૂપ પરમગુરુના ઉચ્ચારથી એ શબ્દના પૂતગુલોથી આખો ઓરડો ભરી દેવો. સંપ્રદાયમાં એમ કહેવાય ઓમ શ્રી શાંતિ નાથાય નમઃ, ઓમ શ્રી શાંતિ નાથાય નમઃ. ખોટું નથી કાંઈ. એટલે બધા સાથે જાપ કરે, અને નવકર મંત્રનો જાપ કરે. લોગસ નો કરે, કોઈને આવડતો એ બોલે, ભક્તમર બોલે, કોઈ ભક્તમરની કેસેટ મૂકી દે. ઘણા બધા રસ્તા છે, પોતપોતાના ખ્યાલને સંપ્રદાય પ્રમાણે. પ્રભુજીને આજ્ઞા આપેલી સજાત્મ પરમગુરુ મંત્રને કુપાવદોએ પોતે સુભગભાઈને આપેલો આ મંત્ર કે પ્રભુજીને આપો. આ મોટા મહારાજને મંત્ર મૂલમ ગુરુ વાક્યમ, આ ગુરુની આજ્ઞા મળે ને. પ્રભુજી પાસે બધા મંત્ર હતા સંપ્રદાયના. કે લોકો પછી કહે છે જાહેરમાં કે લોકો કહે છે તને અરિયનનું શરણ હજો, તને સિદ્ધનું શરણ હજો, તને શાંતિનાથનું શરણ હજો. એ મરણ વખતે શાંત થાય ને એટલે શાંતિનાથ ભગવાનનો વધારે લે. એમ બધા સરખા જ છે તીર્થંકર. અમારું મરણ નજીક આવે ત્યારે સજાત્મ સ્વરૂપ પરમ ગુરુના ઉચ્ચારથી એ શબ્દોના પૂતગલથી આખો ઓરડો ભરી દેવો. અંત સમય નજીક જણાય ત્યારે બીજી બધી વાતોને વાંચન બંધ કરી દેવાનું. શાસ્ત્ર કાઢે અગુરુ લઘુને ગુણઠાણા ને બધું, કર્મની પ્રકૃતિ ને બધું. ગોપાલભાઈ એક લીનમાં કહી દીધું ને કે હું તો દોષ અનંતનું ભાજન છું, કરો ના. કર્મ ગણીને શું કામ છે? અનંત દોષ છે તો તારા ગણાય કેવી રીતે? હવે એનું પ્રાયશ્ચિત કરો. પણ સજાત્મ સ્વરૂપ પરમગુરુ મંત્રની ધૂનથી આખો ઓરડો ગાજી ઉઠે તેવું વાતાવરણ કરી મૂકવું, અને દેહ છૂટે બાદ પણ થોડી વાર એ મુજબ ચાલુ જ રાખવું. શા માટે? ઘણીવાર શું થાય, હાર્ટના ધબકારા ઘટી જાય, નાડી સાવ મંદ થઈ જાય, એટલે એમ લાગે દેહ છૂટી ગયો છે, શ્વાસ બહુ ઓછા થઈ જાય, શરીર ઠંડુ થઈ જાય, એટલે મરી હજી મેરે આત્મા નીકળ્યો ન હોય હજી. હવે દાખલા વ્યવહારમાં હોસ્પિટલમાં બને છે. એટલે અમુક હોસ્પિટલમાં તો રૂલ છે કે દેહ છૂટ્યા પછી 2 કલાક પછી શરીર આપવાનું મળદું. આપી દે જીવતું હોય. પહેલાંના જમાનામાં તો એમને બહુ વિદ્યા નહોતી એવી આધુનિક વિજ્ઞાનની. એમ અમુક રોગ છે ને એવા થાઇરોઇડ ને એવા બધા, હાઇપોથાઇરોઇડ કહેવાય, કોલ્ડ બને બરફમાં, બધું હાર્ટ બાર્ટ એકદમ ખબર જ ન પડે જીવે છે કે મરે છે. એમ હવે તો બધી સગવડ થઈ ગઈ, કાર્ડિયોગ્રામ ને બ્રેનના રેકોર્ડ ને બધું, અવાજના મોજા સંભળાય ને એવું બધું. લઈ જાય બાળવા માટે, ત્યાં ગરમ થાય ને ઉઠે, ફરીઓ જીવ આવ્યો. ફરીઓ જીવ આવે ક્યારે? મળિયા, 2 મળિયા અટક છે એક સંપ્રદાયમાં કે બે મળિયા એટલે મળદું, 2 મળિયા એટલે ફરી વાર મેર્યા. એમ એટલે એકવાર લઈ ગયેલા, ચિતા સળગાવી, ગરમ થયા, હલ્યા હોય, તરત જ પાછા લઈ આવ્યા જીવતા. પછી બધા પગે લાગે કે આ દેવ જ છે, એમ જ માને. 2 મળિયા અટક પડી ગયા. કોઈ એક અટક છે 2 મળિયા. એટલે આર્ય સંસ્કૃતિની બધી અટક છે ને, કામદાર, એ કામદાર પણ કરે. પોસ્ટમાસ્ટર, બંદૂકવાલા, છત્રીવાલા, બધા કામ પ્રમાણે અટક હોય. મારફતિયા, આંગડિયા, એટલે ગુણ પ્રમાણે અટક હોય, કામ પ્રમાણે અટક હોય. શાહ, મેનેજર, મહેતા બધી અટક એ પ્રમાણે હોય. આર્ય સંસ્કૃતિમાં તો આખું બધું ધર્મને લગતું જ છે, બધું વ્યવહાર, કે ધર્મો કરીને અર્થને કામ કરવું અને પરિણામે મોક્ષ મળે એવું. ધર્મ, અર્થ, કામ, મોક્ષ વ્યવસ્થિત હતું. ડાર્લિંગ, બેટર આ ફિયનથી નહીં, બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ નહીં, સહધર્મચારિણી. પણ છે સંતાને પેદા કરશે તો કામ તો છે જ, પરિણ્યો તો પૈસા જો છે ને, અર્થે છે, સાથે સહધર્મ આચરણ કરશે, સહધર્મચારિણી.
એ વાત જ એમ કરે, ઇઝ માય બેટર હાફ, માય ડાર્લિંગ, બેટર હાફ કે બીટર હાફ. પછી ખબર પડે આર્ય સંસ્કૃતિનો જોટો નથી. લોકોને હજી પરદેશનું નામ આવે ને, અમેરિકા, કેનેડા, લાળ પડે છે મોઢામાંથી. પોતાના છોકરા છોકરીને ત્યાં મોકલે, ત્યાં ફોરેન રિટર્ન છે. આ શું કરી આવ્યો? સદાચાર છોડીને આવ્યો, કાળક્ષેપ કર્યો, મૂર્ખ બનીને આવ્યો ને. કમાણો તો પાપ કમાણો. એ ભીખ માગતો હતો મંદિરની બહાર કે મસ્જિદની બહાર, કે ત્યાં જવું પડે. અહોભાવ છે, દેખાદેખી. હિતોપદેશમાં આ વાત કરી છે. કોપોદે તો કહ્યું જ છે 709માં, 48માં, બીજી જગ્યાએ. બ્રહ્મચારી તો એમ લખ્યું છે પત્ર સુધામાં, જેના પાપ જમા થઈ જાય એને પરદેશ જવાનું થાય. ચોખ્ખું લખેલું છે. એક ભાઈ પૂછવાય હું પરદેશ જાઉં, તો કે જેને પાપ જમા થઈ ગયા હવે જાય. બોલો હા પડાવવા જ ગયો એટલે પછી ન ગમે ને આવી સલાહ. જે સાચી સલાહ લેવા ગયો બનેલો પ્રસંગ છે નામ સાથે, નામ નથી કહેતો અત્યારે, એને કેન્સલ કરી નાખ્યું કે નહીં જાઉં. અત્યારે એવા છે મુમુક્ષુઓ, દેહ છૂટશે પણ હું નહીં જાઉં, એકલો રહીશ, આખું કુટુંબ ભલે ત્યાં હોય. તો કેટલા બહુની સગાઈ છે ત્યાં હારે જશે. કેટલા વર્ષની સગાઈ છે હવે? 5-15 વર્ષની ને 10 વર્ષની ને. આખો આત્મા વેચી દેવો છે. અંત સમય નજીક જણાય ત્યારે બીજી બધી વાતો વાંચન બંધ કરી સજાત્મ સ્વરૂપ મંત્રની ધૂનથી આખો ઓડો ગાજી ઉઠે તેવું વાતાવરણ કરી મૂકવું, અને દેહ છૂટ્યા બાદ પણ થોડી વાર એ મુજબ ચાલુ જ રાખવું. તો કર્મની પ્રકૃતિને બધું વાંચે. શંકરાચાર્ય કહ્યું છે ભજ ગોવિંદમ, ગોવિંદમ ભજ મૂળ મતે, મૂર્ખ ગોવિંદને ભજ. સંપ્રાપ્તે સન્નિધિ કાળે માં કરું દુકૃત કરણે. મોત નજીક આવે ને ત્યારે વ્યાકરણના પુસ્તકો નહીં કાઢતા બધા શાસ્ત્ર. કર્મની પ્રકૃતિને, આત્માને, અગુરુ લઘુને, ત્યારે હરિસ્મરણમાં રહેજે. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, રાજ 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 રાજ. શંકરાચાર્ય નહીં સલાહ છે આ તો. માં કરું દુકૃત કરણે. વ્યાકરણ નહીં ગોખવા માંડતો ત્યારે, ત્યાં થોથા ન કઢાય. પ્રભુએ કહ્યું ને બધા પુસ્તક બાજુ મૂકી દેજો, બંધ કરી નાખજો. અમારો દેહ પડે એટલે એક દિવસ એક તહેવાર તમારો વચ્ચે, એ દિવસે ઉજવણું હોય, મહોત્સવ વચ્ચે. કે એટલે શોકનો દાડો કે તહેવાર ઉજવણાનો? તો કે ઉજવણાનો દાડો. કેમ? એ દિવસે જમણવાર રાખવાનો, મીઠાઈ ફરસાણ બધું. બધાને એમ લાગે ને મજાક કરે છે. અને એ દિવસે જે કોઈ ભક્તિ સહિત આત્મસિદ્ધિ કરશે એને 1000 ઉપવાસનું ફળ મળશે. મીઠાઈ ખાવાની, ફરસાણ ખાવાનું સ્વાદિષ્ટ, ભક્તિ સહિત આત્મસિદ્ધિ કરશે તો 1000 ઉપવાસનું ફળ ખાય. અને ખરેખર એ દિવસે વૈશાખ સુદ આઠમ, પ્રભુનો દેવીલે દિવસ, ઉપવાસ કરે તો 1001 ઉપવાસનું ફળ થયું ને. આત્મસિદ્ધિ કરી એટલે 1000 તો એ, અને ખરેખર ના જમ્યો એટલે 1001નું થયું ને. એ દિવસે જે કોઈ ભક્તિસિદ્ધ આત્મસિદ્ધિ કરશે, ભલે જમણવાર કરે, આ તહેવારનો દિવસ છે, આ મહોત્સવનો દિવસ છે, મૃત્યુ મહોત્સવનો દિવસ છે. 1000 ઉપવાસનું ફળ તને મળશે. પોતાની જીવન લીલાને સંકેલી લેવા માંગતા હોય તેમ સંવત 1992 ચૈત્રવદ પાંચમના દિવસે વૈશાખ સુદ આઠમમાં દેહ છોડ્યો. આ ચૈત્રવદ પાંચમ શા માટે? કોપલનો દેહ વિલે દિવસ છે ચૈત્રવદ પાંચમ. સંવત 1952 82મું વર્ષ ચાલે છે પ્રભુશ્રી. ચૈત્રવદ પાંચમના પવિત્ર દિને માર્ગની સોંપણી કરે છે કે હવે અમે જવાના છીએ. તો આજ્ઞાને બધું કોણ આપશે? આ ધર્મ પોતે દેહ છોડવાના છે. કહે છે મુખ્ય બ્રહ્મચારી સોંપણી, હું ધર્મની સોંપણી આ બ્રહ્મચારીને કરીને જાઉં છું. એટલે આજ્ઞા એ આપશે, માર્ગદર્શક અને ભૌમ્યા ગુરુજી તરીકે. આમ પાછા કહેતા અમે ગુરુ થતા નથી, ગુરુ બતાવીએ છીએ. બ્રહ્મચારી એ જ પકડી રાખ્યું, અમે ગુરુ થતા નથી, ગુરુ બતાવીએ છીએ. જાહેરમાં પ્રભુએ કહ્યું કે આપશે બધાને, એટલે ગુરુ તો છે જ ને બ્રહ્મચારીજી. અમે ગુરુ થતા નથી, અમે ગુરુ બતાવીએ છીએ. આ બંને પુરુષે આ કર્યું ઠેઠ સુધી. ગુરુ થયા નહીં. એને ગુરુ થવાની જરૂર નથી. ભગવાન થઈ જાય પછી ગુરુ છે ને? આત્મા આવી ગયો પછી ભગવાન જ ને.
અંતે હોય અહીંયા અવિનાશી, પૂતગલ જાલ તમાસી. ચેલા કરવો હોય તો ગુરુ થાય ને. ભક્તનો કરતા છે માટે મારો છે એ નહીં, એને કુપોલની ઓળખાણ કરાવી છે, ચેલા નથી કરવા. એ ચેલા કરવો હોય ગુરુ થાય. આ માર્ગમાં અમારે આત્મા કરવા છે, તો આત્મા કરવા માટે બધું ઓલા સાધ્વી નહીં કરાયું કે તું આત્મા છો તો પ્રભુશ્રીજી. બીજા સંપ્રદાય એને ક્યાં કુપોલનું નામે ખબર હતી ત્યારે એ સાધ્વીને. કહે છે મુખ્ય બ્રહ્મચારી સોંપણી કૃપાલદેવ આગળ જવાનું ચિત્રપટ પાસે. એ ચિત્રપટ આ સજીવન મૂર્તિ જ છે, આ દેહધારી પરમાત્મા. એમ નથી કહેતા કે ચિત્રપટ પાસે જવાનું, એમ જ કે કુપાલદેવ પાસે જવાનું. કુપાલદેવ આગળ જવું, પ્રદક્ષિણા દઈને સ્મરણ લેવા. હવે તો ગંભીરતાએ લક્ષમાં રાખી લક્ષ લેવો, એને સમજાવવું પહેલાં કે આજ્ઞા ભક્તિ હું આપું છું, આ શું શા માટે કરવાની, આ તારા કલ્યાણનું કારણ છે. નિત્ય ક્રમ રાખવાનો, પૂછવાનું પહેલાં તને રસ છે આમાં. કુપાલદેવની આજ્ઞા અને શરણાએ આજ્ઞા માન્ય કરાવવાની. પ્રભુશ્રીજીએ ફરીથી શ્રી બ્રહ્મચારીજીને ખાનગીમાં પણ આ સોંપણી સંબંધે જણાવ્યું કે મંત્ર આપવો સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ મંત્ર. બીજાય મંત્ર હતા પ્રભુશ્રીજી પાસે, આ મંત્ર આપવો કે સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ મંત્ર આપવો. 20 દોહરા એ પ્રભુ, યમ નિયમ અને ક્ષમાપનાનો પાઠ એ ભગવાનનું બહુ ભૂલી ગયો. સાથે 7 વ્યસનનો ત્યાગ, જુઆ, આમિષ, મદિરાદારી, આહેટક ચોરી પરનારી, જુગાર, લોટરી, મટકા, શેર બજારનો સટ્ટો, બેટ લગાડ્યા ક્રિકેટની, રેસકોર્સ, ઘોડા, બધું સરખું, જુગાર, ચોપાટ, પત્તા રમીને પૈસાની ઉથલપાથલ થઈ જાય, લાખો કરોડો અબજોની. એક મેચમાં તો અબજો રૂપિયાની ઉથલપાથલ થઈ જાય. રાતોરાત લાંબી દાઢી કરોડપતિ થઈ જાય, રોડપતિ થઈ જાય. લગભગ બધા ભિખારી થઈ જાય ઘણા. કોઈક એકાદ હોય પાપાનું મંદિર પુણ્યવાળો, એને પૈસા બહુ મળી જાય. ક્ષમાપનાનો પાઠ, 7 વ્યસન, 7 અભ્યક્ષ જણાવતા. ઉદંબર ફળ, માંસ, મદિરા, મધ, માખણ અને ઉદંબર ફળની સાથે અંજીર આકાળમાં. ઉદંબર ફળ તો હવે શહેરી વાતાવરણમાં મળતા નથી. આ ટેટા ને વડના ટેટા, પીપળાના ટેટા, પીપલના ટેટા એવું બધું મળે નહીં. એ કાપીએ ને એટલે કાચા દૂધ તો નીકળે, પછી અંદર પાકા થાય ને ગોળ ગોળ રાય એવડા ગોળ ગોળ ટપકા હોય, ત્રસ જેવો હાલતા હોય. પછી મીઠું મરચું મસાલો નાખીને ખાય ઘણા. અને અંજીર ત્રસ જીવ એવો 1-1 સેન્ટીમીટરના, મશીન પ્રેસ કર્યા હોય એટલે લટકડે ને પછી ડ્રાય ફ્રૂટ તરીકે. અંજીર આઈસ્ક્રીમ, અંજીર ફાલુદા, ઘણા દૂધમાં નાખીને ખાય, ઘણા એમને એમ ખાય. જીવાત છે બધી, એકેન્દ્રિય નહીં, ત્રસ જીવો છે બધા, અભક્ષ છે. આ જણાવો, તને ધર્મ સોંપું છું, આ જણાવવાનું પછી કહેવાનું કે આ તું પાળીશ ને તો મંત્ર અને આજ્ઞા ભક્તિ જલ્દી ફળ આપશે તને, એમ કહેતા. કે જે કડકાઈથી આ નિયમ પાળશે, 7 વ્યસનનો ત્યાગ, 7 અભક્ષનો ત્યાગ, એને જલ્દી આ ભક્તિ ફળશે. મરણનો ડર નીકળી જાય પછી. સંવત 1992 ચૈત્ર 6ના દિવસે પ્રકાશે છે આત્માને મૃત્યુ મહોત્સવ છે. આત્મા જ હલકો થઈ જાય છે ને, શરીર તો ખોખું છે, એને ક્યાં હર્ષ ચોકાય છે. એટલે આત્માને મહોત્સવ છે, આત્મા આનંદમાં છે. એમ એક મૃત્યુ મહોત્સવ છે, એક આત્મા તેનો મહોત્સવ, બીજું કાંઈ નહીં. પરમ કુપાલદેવનું શરણું છે તે માન્ય છે. સૌ સંપે મળીને રહેજો અને ભક્તિ કરજો. કુપાલદેવ મને કહ્યું છે તે વગર વાત નથી. હું તમને જે કહું છું એ કુપાલદેવે કહ્યું છે, હું બીજી વાત કરતો નથી કાંઈ. એક મૃત્યુ મહોત્સવ ધીંગધણી માથે કિયારે કુણગંજે નર ખેટ. નર એટલે માણસ ને ખેટ એટલે વિદ્યાધર દેવ. એ કોની સાડી બાર છે કે કુપાલદેવ માથે છે. પછી એની શ્રદ્ધા, એની પ્રતિતિ, એનો મુદ્દો, બસ બીજું કાંઈ વાત જ નહીં. એ જ મુદ્દો છે અમારી આગળ. વાત એ જ છે, બીજી લીધી જ નથી. દ્રષ્ટિની ભૂલ નથી, જે છે તે છે. એ કુપાલદેવ. થવું હોય તેમ થાજો, રૂડા રાજને ભજીએ. આત્માને મૃત્યુ મહોત્સવ છે. ત્યાં બધા સંઘ બાર મૂકશે તો, નાત બાર મૂકશે તો, સગાવાલા બધું કહે છે મોટી હોસ્પિટલમાં ન લઈ ગયા છેલ્લે ને, પાણી ન આપ્યું, જ્યુસ ન પીવડાવ્યું છેલ્લે. અને દિવસે ને રાત્રે પી જ કર્યું છે, ન પીવાનું, ખાધા જ કર્યું છે, ન ખાવાનું. હવે છેલ્લે નિયમ લઈ લે તો ક્યાંક ઓછા દંડે જાય. પછી
દુનિયા મરણ સે ડરે મેરે મન ઉમંગ, કબ મરીશું કબ ભેટીશું પૂરણ પરમાનંદ. કે લોકોને તો મોતની વાત આવે તો ડર લાગે છે, અમારે તો આનંદ છે. કેમ? કબ મરીશું કબ ભેટીશું. કોને? પૂર્ણ પરમાનંદને, મુક્તિ સુંદરીને. દુનિયા મરને સે ડરે મેરે મન ઉમંગ, કબ મરીશું કબ ભેટીશું પૂર્ણ પરમાનંદ. જીવું તો જીનવર જપું, ભક્તિ કરું ને કુબોલ દેવને કહે. મુએ મુક્તિ પાઓ, એની બાજુમાં જાય કે દોનો હાથ મેં લાડવા હે, જો ભાવે તો ખાઓ. અહીંયા છું તો એનો ગુણગાન ગાઉં કે, અને બીજાને માર્ગ બોધી છું. ત્યાં જાય તો એને ભેટીશું. બે હાથમાં લાડવા જાય, સરખું જ છે કે દોનો હાથ મેં લાડવા, જો ભાવે તો ખાઓ. આ પૂતગલ છે, આત્મા નથી, સંજોગ છે. આ બધું છે, સંજોગનો નાશ છે. મરશે, બળશે, વીણસી જશે એ શરીર પૂતગલ. હું તો આત્મા કે વિરામ પામું છું, વિરામ પામું છું, ખમાવું છું. એક આત્મા સિવાય બીજી વાત નથી કરવી. પરમ કોદે કહ્યું તું મુનિઓ, આ જીવને સમાધિ મરણ સૌભાગભાઈ જેવું થશે. બીજા સાધુને કહેલું કે પ્રભુશ્રીજીને સૌભાગભાઈ જેવું મરણ થશે. અમને તો કહી દીધું જ કે એ ગોપાલદેવ કહી દીધું એટલે કેટલી શ્રદ્ધા હોય. ગમે એ રોગ થાય ને, રોગ તો બહુ હતા. જલોધર એટલે પેટમાં પાણી હોય, ગોઠણ તૂટી ગયેલા બધા, હરસ મસા, રેક્ટલ પ્રોલેસ, મોટું આંતરડું બહાર આવી જાય, ઠલ્લે જાય તો કહેતા સુવાવડી બાઈ જેવી પીડા થાય છે. બધાને ખબર પડી જાય ઘંટ વાગ્યો એમ. પ્રભુશ્રી ઠલ્લે જાય ને એટલે ચીસ પાડે, આંતરડું બહાર આવી જાય, પછી થઈ જાય, પછી અંદર નાખે પાછું, ખસી જાય ડગલી. અત્યારે ઓપરેશન કરે તો હજી બરોબર ન પણ સફળ થાય, ઘણી વાર થાય. ત્યારે તો કેવી પીડા હોય. કહેતા અમને સુવાવડી બાઈ જેવી પીડા થાય છે. એ વેદની જવા માટે આવી જ કે પછી એમ કે આમ રાડ પડી હોય એ તો જવા માટે આવી જ કે થોડી રોજ રહેવાની છે. અમે તો ગામ છોડીને જવાના છીએ. એમ કે ઉઘરાણી કરવા ગામ છોડીને જવાના છીએ. કઈ અમે ક્યાં ભાગી ગયા? એમ કે અમે ગામ છોડીને જવાના છીએ. હજી આવો કે વેદની ઉઘરાણી કરી લ્યો. અમે ગામ છોડીને વયા જવાના છે સાચે, પછી ક્યાં આવશે ત્યાં? એમ કહેતા. તાવલી આવી છે એમ કહેતા. પછી ઘણા સિરપ આપે, ભક્તો પીવે. પિતાજી કે અમને આમાં શ્રદ્ધા હોય કે, પણ કદાગ્ર નહીં, પીવે ખરા. તાવલી આવી, એ તો જવા માટે આવી જ કે હજી આવો, વધારે આવો. આપણે એટલી હિંમત તો ન ચાલે વધારે આવો વધારે આવો કહેવાની, પણ છે એમાં ખાલી સંભાવ રહેતો હોય ઘણું ઘણું. આપણે વધારે આવો કહે કે વધારે આવે નહીં કંઈ, અને જાઓ કે જાય નહીં. જવાની હોય ત્યારે જાય, અને વેદની તો આવવાની હોય ત્યારે આવે. એમાં ઉદય આવેલી વેદની તો દેવ દેવી ભૂવો જ્યોતિષ મંત્ર તંત્ર અને જિનેશ્વર ભગવાને ન બદલાવી શકે. 927 કીધું ગોપાલદેવે, અશરણ ભાવનો મેં કીધું છે. એકવાર વેદની કર્મ ઉદયમાં આવી ગયો, જિનેશ્વર ભગવાને ન બદલાવી શકે. તો દોરો ધાગો મંત્ર તંત્ર માદળિયા માનતા બધી, એનો અર્થ જ શું? પછી મિથ્યાત્વનું સેવન થાય. મંત્ર તંત્ર ઔષધ નહીં, જેથી પાપ પલાય, વિતરાગ વર્ણવીને અવર ન કોઈ ઉપાય. આ તો ખૂબ બધું વચનામાં 15માં લખ્યું, બીજી કડી છે. આ જાપ કરવાનું મંગલાચરણમાં રોજ. મંત્ર તંત્ર ઔષધ નહીં, જેથી પાપ પલાય, વિતરાગ વર્ણવીને અવર ન કોઈ ઉપાય. આ યાદ રહે એટલે બીજું કોઈ શરણું લે નહીં ને. જીવલેણ માંદગી વખતે બહુ મૂંઝવણ હોય ત્યારે જાપ કર્યા કરે. કર્મ જવાનું છે તે મેળે વયું જશે, નહીં જવાનું હોય તો માથા પછાડે તોય નહીં જાય. વિરામ પામું છું, વિરામ પામું છું, ખમાવું છું. એક આત્મા સિવાય બીજી વાત નથી. ગોપાલદેવે કહ્યું તું મુનિઓ, આ જીવને એટલે પ્રભુજીને સમાધિ મરણ સૌભાગભાઈની પેટે થશે. જે સૌભાગભાઈને ધ્યાન હતું એવું જ અમારે છે આત્માનું. બીજું કાંઈ માન્ય જ નથી, બીજું કાંઈ અમે સમજીએ નહીં. પરમ ગોપાલદેવ માન્ય છે. આ પૂતગલની અથડામણી છે, રાખના પડીકા નાખી દેવાના છે કે આ તો અગ્નિ સંસ્કાર એટલે રાખનું જ પડીકું ને. રાજા હોય, રાણી હોય, નગર શેઠ હોય, 100 કિલો હોય કે 1 કિલો હોય, બાળે તો રાખનું જ પડીકું ને. પછી તો પંચ મહાભૂતમાંથી બન્યું, પંચ મહાભૂતમાં પાછું. મારું હતું જ નહીં, આ તો લીધેલું. જગતમાંથી જે પરમાણુઓ ભેળા કર્યા છે હળવે હળવે પાછા આપી દેવાના છે. તો આ ક્યાં એના હતા આત્માનો? આ તો જળનો ભાગ છે. આત્માનો ક્યાં ભાગ છે? મેરો એક આત્મ
તામ મમજ્જુ કિનો ઓર સબે હે ભિન્ન, બાકી તો બધું ભિન્ન છે. તો ક્યાંથી ઉપડેલું? પંચ મહાભૂતમાંથી. એ માએ દૂધ પાયું, મા દૂધ ક્યાંથી લાવી? ખાધું ને, ઘઉં, રોટલી, ભાત. ક્યાંથી લાવેલા ભાત ને બધું? પંચ મહાભૂતમાંથી જ ઉપડેલું. એટલે અપરાધી ગુરુદેવ કો તીન ભુવન કો ચોર, ઠગુ વીરાણા માલ મેં હા કર્મ કઠોર. એટલે આ શરીર કેવી રીતે મળ્યું છે? આ પંચ મહાભૂતની આ જગતમાં જે વિશ્વમાં પડી છે વસ્તુ એ ઉપાડી. કોની આગળ લઈને ઉપાડી? કોઈની નહીં. તો ત્રણ ભુવનનો નાથ કોણ છે? ભગવાન. પણ ભગવાન તો અકર્તા છે. એટલે ત્રણ ભુવનનો નાથ કોણ છે? સહજ આત્મ સ્વરૂપ સિદ્ધ ભગવાન, બધા પરમાત્મા. એ કંઈ કરતા જ નથી. તો સિદ્ધ ભગવાન કોને હાંસલ કર્યા છે? આત્મા કોણે હાંસલ કર્યો છે? સહજાત્મ પરમ ગુરુએ. એટલે ત્રણ ભુવનનો નાથ કોણ છે? સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. હવે આ પંચ મહાભૂતની કોઈ પણ વસ્તુ લીધી અને મારી માની, ગાડી મારી, વાડી મારી, લાડી મારી. લાડી તો શરીર ને, લાડીનો આત્મા તો લાડી નથી ઓળખતો, તો આ ક્યાંથી ઓળખે? એટલે મારી માને જ ને, પોતાની છે જ નહીં એ વસ્તુ. એટલે અપરાધી ગુરુદેવ કો તીન ભુવન કો ચોર. કેમ? ત્રણ ભુવનના માલિક છે સહજ આત્મા સ્વરૂપ પરમ ગુરુ. કેમ કે ત્રણ ભુવનના માલિક આત્મા પરમાત્મા એ જ સદગુરુને વશ છે. એટલે ત્રિલોકના નાથ એને વશ કર્યા છે. એટલે મારું માને તો ગુરુજીના ગુનામાં આવી, આપણે પૂછ્યા વગર વસ્તુ લીધી. ગુરુ કે તું આત્મા જ છો, બાકી તારું કંઈ છે જ નહીં. મેરો એક આત્મ તામ મમજ્જુ કર્યો. એટલે અપરાધી ગુરુદેવ કો તીન ભુવન કો ચોર. હવે એમાંય છળ કપટ કરે, માયા કપટ કરે. ઠગુ વીરાણા બાલ મેં હા કર્મ કઠોર. કેવા ગુના બાંધે. એટલે કહે છે રાખનું પડીકું નાખી દેવા યોગ્ય છે. છેલ્લે દિવસે રોજ નિત્ય નિયમ અનુસાર દેવવંદન કરી અંતેવાસીઓને અપૂર્વ અવસર બોલવાનું સૂચ્યું. અને એ પૂર્ણ થતાં રાત્રિના 8 અને 10 મિનિટે તેમણે કહી રાખેલ તે મુજબ સહજાત્મ સ્વરૂપના નારા વચ્ચે તે મહામંત્રના શબ્દ પૂતગલ કાનને અથડાય તે રીતે તે સ્થિતિએ મૃત્યુ મહોત્સવ ઉજવણું કરીને કહીને આગળથી પ્રભુથી સમાધિશિત થઈ ગયા. શ્રદ્ધાની પ્રતિમા શોધો પણ ના જડે, દૂર થયો તે ભક્તિનો અવતાર જો. રોમ રોમ રાજચંદ્ર વ્યાપી રહ્યા, ભાસ્યો જેને નીરસ આ સંસાર જો. કરીને અનાથ અમને પ્રભુજી તમે ક્યાં ગયા? સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.